Welcome to Gnan Manjri Vidyapith Mahua. Dear students, Standard 11, Subject Computer, Chapter number 9, Lecture number 4. Dear students, in previous lecture or lecture 3, we study about the table. આપણે આજના પ્રીવિયસ લેક્ચરની પાછળના લેક્ચરની વાત કરીએ તો અગાઉના લેક્ચરના અંદર આપણે લોકોએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે RDBMS વિશે આપણે માહિતી મેળવી હતી. એમના અલગ અલગ ફોર્મ વિશે બી આપણે જોયું હતું અને એમાં આપણે ઓબ્જેક્ટ જે છે આપણી પાસે 4 ઓબ્જેક્ટ છે એમાંનો પહેલો ઓબ્જેક્ટ એટલે કે ટેબલ વિશે માહિતી આપણે છેલ્લા લેક્ચરના અંદર મેળવી હતી. છેલ્લા લેક્ચરની વાત કરીએ તો એમના અંદર રિમેનિંગ ઇન્ફોર્મેશન્સના અંદર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એમાં ટેબલ અને ટેબલના અંદર આપણે અલગ અલગ 3 ટર્મિનોલોજી 3 ટર્મિનોલોજીસ વી આર ડિસ્કસ. તો છેલ્લી 3 ટર્મિનોલોજી આપણે ટેબલ ઓબ્જેક્ટના અંદર 3 ટર્મિનોલોજી આપણે જોઈ હતી. એમાં જે હતા એ હતું ફર્સ્ટ જે છે ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ સ્ટોરેજ યુનિટ, નાનામાં નાનો સંગ્રાહક એકમ એટલે કે ફિલ્ડ. બરોબર છે, અથવા તો પછી તમે એમને કોલમથી ડિફાઇન કરી શકો. પછી આપણે વાત કરી હતી રો માટેની એટલે કે રેકોર્ડ માટેની. તો રેકોર્ડ જે છે એને તમે એવું કહી શકો ઇટ ઇઝ ધ કલેક્શન ઓફ ફિલ્ડ ઓર ઇટ ઇઝ ધ કલેક્શન ઓફ કોલમ. એટલે કે તમે એવું કહી શકો કે રો અથવા તો રેકોર્ડ જે છે રો એને કલેક્શન ઓફ ફિલ્ડ એટલે કે એક પ્રકારનું ગ્રુપ ઓફ ફિલ્ડ થી પણ ડિફાઇન કરી શકો છો એમને. બરોબર છે. નેક્સ્ટ આપણે જોઈએ તો રેકોર્ડ આવી ગયું. તો હવે રેકોર્ડ પછી કયો આવશે તો કે એક પહેલું નાનામાં નાનો સંગ્રાહક એકમ ઇટ ઇઝ સ્મોલેસ્ટ સ્ટોરેજ યુનિટ, ઇટ ઇઝ નોન એઝ કોલમ ઓર ફિલ્ડ, અને પછી આવશે રો એટલે અથવા તો રેકોર્ડ. તો એની ડેફિનેશન આપણે એવી જોઈ હતી કે રો or a record is a collection of fields or a column. તો એની માટે આપણે એવું કહી શકીએ કે રેકોર્ડ અથવા તો પછી રો એટલે કે રો એને આપણે ફિલ્ડ નો સમૂહ કહી શકીએ. તો ફર્સ્ટ ફિલ્ડ થી ઉપર આવશે રેકોર્ડ અને રેકોર્ડ થી પછી એક સ્ટેપ અપ આવો તો આવશે ટેબલ. તો ટેબલ ને શું કહેવાય છે? ઇટ ઇઝ અ કલેક્શન ઓફ રો ઓર રેકોર્ડ. ટેબલ એટલે શું થશે તો કે એ રો અથવા તો રેકોર્ડ નો સમૂહ છે એને આપણે ટેબલ થી ડિફાઇન કરી શકીએ. અને પછી આવશે કલેક્શન ઓફ ટેબલ અથવા તો ગ્રુપ ઓફ ટેબલ, ઇટ ઇઝ નોન એઝ ધ ડેટાબેઝ. બરોબર છે. તો આ રીતે આપણે છેલ્લા લેક્ચરોનું ક્વિક રિવિઝન આપણે અત્યારે પરફોર્મ કરી દીધું. હવે પછી આપણે જે શીખવાનું છે એ ઓબ્જેક્ટ જે છે આપણો ટેબલ ઓબ્જેક્ટ, એ ટેબલ ક્રિએશન કરવા માટે ટેબલ બનાવવા માટે તમારે શેની જરૂરિયાત પડે તો કે આપણે પહેલા તો આપણે અગાઉ જોયું હતું પ્રીવિયસ છેલ્લા લેક્ચરમાં કે કોઈ પણ ડેટાબેઝ તમારે બનાવવી હોય તો ડેટાબેઝ બનાવતા પહેલા એનો મેઇન ગોલ એનો ઉદ્દેશ્ય જે છે એ જ નક્કી કરવો પડે. બીજું કે ડેટાબેઝની અંદર અથવા તો પછી એમાં બનાવેલા ડેટાબેઝની અંદર બનેલા ટેબલની અંદર તમારે કેવા પ્રકારની માહિતી which type of information you would save in the table or tabular format ની અંદર તમારે કેવા પ્રકારની માહિતીનો સંગ્રહ કરવાનો છે એને આધારે તમારે ટેબલ બનાવવાનું થશે. બરોબર છે. તો એ માહિતી કેવા પ્રકારની છે? માનો કે મોબાઈલ નંબર છે તો એની અંદર આપણને ખબર જ છે 10 ડિજિટનો 10 આંકડાનો નંબર જ આવશે, એની અંદર ABCD નો આવી શકે.
કારણ કે અત્યાર સુધીમાં અત્યારે કોઈ એવા મોબાઈલના નંબર નથી આવતા કે 7878 abc@, એવા કોઈ સ્પેશિયલ કેરેક્ટર કે એવું નથી આવતું. તો એમની માટે મોબાઈલ નંબર છે તો એની માટે મારે નંબર જ આવવા જોઈએ. તો આ બધી માહિતીને આપણે પહેલા એનાલાઇઝ કરવી પડે. તો એ એનાલાઇઝ કરી અને આપણે લોકોએ ટેબલ બનાવવાનું થશે. તો આ જે છે આપણે એ ડિસાઈડ કરવું હોય કે કેવા પ્રકારની માહિતી આપણા ટેબલના અંદર સ્ટોર થવી જોઈએ. આપણું જે સ્મોલેસ્ટ સ્ટોરેજ યુનિટ છે, નાનામાં નાનો સંગ્રાહક એકમ, એમના અંદર આપણે કઈ માહિતી આપવાની છે એ પહેલા સચોટ આપણી પાસે હોવું જોઈએ. માનો કે નામ છે તો નામની અંદર એબીસી એટલે કે એબીસી પ્રકારના જ નામ હોય. ઇન શોર્ટ કેરેક્ટર, અક્ષરો જ આવે, એની અંદર કોઈના નામ 1 2 3 નથી સાંભળ્યા આપણે, એટલે ન્યુમેરિકલ નામ ન હોય. તો આવી બધા ડેટા સ્ટોરેજ આપણે કરવાનું છે. જે ફિલ્ડ બનાવવાનું છે એ ફિલ્ડના અંદર તમારે કઈ પ્રકારની માહિતી સંગ્રહ કરવાની છે એ તમારે આમાં ડિફાઇન કરવું પડશે. ક્લિયર આ વસ્તુ? તો હવે કઈ પ્રકારની માહિતી આપણે ટેબલના ફિલ્ડમાં સ્ટોર કરવાની છે એ એમની ડેટા ટાઈપ ઉપરથી નક્કી થશે. ક્લિયર? તો આપણી પાસે બેઝ એટલે કે આપણે જે ઉપયોગ કરવાનો છે લિનક્સ ફ્લેવરનો, એમાં આપણે ઇનબિલ્ટ બેઝ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે બેઝ RDBMS પેકેજનો ઉપયોગ કરવાનો છે. અને બેઝના અંદર ઘણી બધી ડેટા ટાઈપ્સ આપણને અવેલેબલ થાય છે. તો એમાંની પહેલી ડેટા ટાઈપ જે છે એ આપણે સ્ટડી કરીશું. બરોબર છે? તો અત્યારે ડેટા ટાઈપ ઇન બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ, કેટલા પ્રકારની ડેટા ટાઈપ છે એ આપણે આજે સ્ટડી કરવાનું છે. તો હવે ડેટાબેઝ અથવા તો DBMS પેકેજ છે તો એમના અંદર ડેટા ટાઈપ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કારણ કે એના ઉપરથી જ બધી માહિતી તમને ઉપલબ્ધ થશે. અથવા તો તમારી જો પ્રોપર ડેટા ટાઈપ હશે, વ્યવસ્થિત ડેટા ટાઈપથી તમે એમને ડિફાઇન કરેલું હશે, તો તમારે ડેટા ઉમેરવામાં એટલે કે રેકોર્ડ ઇન્સર્ટ કરવામાં અને કોઈ બી માહિતીને ફાઇન્ડ આઉટ, કોઈ પણ માહિતી ગોતવા માટે ખૂબ જ સરળતા રહેશે. બરોબર છે? તો અત્યારે બેઝના અંદર તો લોટ્સ ઓફ ડેટા ટાઈપ છે અને એ બધી ડેટા ટાઈપ ને આપણે જોવાની છે. જે મેઇન ડેટા ટાઈપ છે એ અને એમની સબ ડેટા ટાઈપ પણ આપણે ડિફાઇન કરવાની છે. તો અત્યારે આપણે આજના લેક્ચરના અંદર એક ડેટા ટાઈપ આપણે જોવાની છે અને બાકીની ડેટા ટાઈપ જે છે એ આપણે પછીના લેક્ચરના અંદર વધારે ડેટા ટાઈપ આપણે ડિફાઇન કરી દઈશું. ક્લિયર? તો ફર્સ્ટ જે છે પહેલી ડેટા ટાઈપ ઈ છે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ. હવે જુઓ, એક ન્યુમેરિકલ ડેટા ટાઈપ આવે, એક ટેક્સ્ટ ડેટા ટાઈપ હોય. તો આ બધાની અંદર આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ જે છે એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. કારણ કે તમે જુઓ એમના અંદર લેટર અથવા તો ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જ સ્ટોર કરવાની હોય તો એમના અંદર ન્યુમેરિકલ વેલ્યુ આવશે નહીં. અને જો તમે નંબર ડેટા ટાઈપ લ્યો તો એમના અંદર ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ઇનવેલિડ ગણાય. તો આપણે ઘણીવાર આપણી રિક્વાયરમેન્ટ એવી આવે કે ફોર એક્ઝામ્પલ સપોઝ કે તમારે કોઈ એડ્રેસ સ્ટોર કરવાનું છે. ઇફ યુ વોન્ટ ટુ સ્ટોર ધ એડ્રેસ ઓફ સ્ટુડન્ટ ઓર address of employee or address of your customer, at that time એવું પોસિબલ નહીં થાય કે બધાના એડ્રેસ જે છે ખાલી આલ્ફાબેટ્સ જ હોય અથવા તો કેરેક્ટર વેલ્યુ જ હોય, એવું નહીં બને. કારણ કે આપણે એમાં એડ્રેસમાં પહેલી જ વસ્તુ શું લખીએ? પ્લોટ નંબર ફલાણું અથવા તો પ્લોટ નંબર 68. તો એમના અંદર જુઓ પ્લોટ નંબર લખશો તો એ ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે.
અને હકીકતનો તમારો નંબર જે 68 છે એ ન્યુમેરિકલ વેલ્યુ છે. તો આવી સિચ્યુએશનના અંદર તમારે જો નો તમે ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જસ્ટ રાખી શકો કે પછી નો તમે ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન રાખી શકો. તમારે શું કરવું પડે કે યુ હેવ ટુ ડુ or you have to select data type which support alphabet plus numerical value. It means alphabet and numerical values સ્ટોર કરી શકે. એટલે જો તમારે માત્ર અક્ષરો જ નહીં પણ સાથે સાથે નંબરને પણ ઈ સંગ્રહ કરી શકવા જોઈએ. બરોબર છે. તો અહીંયા તમને એવું કહે છે આલ્ફા ન્યુમેરિક ટાઈપ જે છે એમાં એવું કહે છે જ્યારે આપણે અક્ષર અંક અને વિશિષ્ટ અક્ષરો કે ચિહ્નો ધરાવતો ડેટા એન્ટર કરવા ઈચ્છતા હોઈએ ત્યારે 9.5 માં દર્શાવ્યા પ્રમાણે ડેટા ટાઈપમાંથી કોઈ એક ટાઈપ પસંદ કરી શકીએ. ચાર્ટ આપણે હમણાં નેક્સ્ટ જોવાના છીએ. બીજું કે ઘણીવાર જુઓ તમારા બધા ઘણા મોટી એમએનસી હોય અથવા તો મલ્ટીનેશનલ કંપનીઝ છે તો એમના અંદર બધા જ એમ્પ્લોય ને એમ્પ્લોય કોડ આપેલો હોય. તો મોસ્ટલી કોડ કેવો હોય તો કે કંપનીમાં આલ્ફાબેટ પ્લસ ન્યુમેરિકલ વેલ્યુ હોય. સપોઝ આપણે કોઈ એવી વાત કરીએ કે કોઈ એક કંપની છે XYZ તો એમના એમ્પ્લોય કોડ છે એ કેવું થાય XYZ_0001. તો એમના અંદર આલ્ફાબેટ પણ આવશે, ન્યુમેરિકલ વેલ્યુ ભી આવશે અને સાથે સાથે સ્પેશિયલ કેરેક્ટર ભી આવી જાય. તો જો આવી બધી સિચ્યુએશનમાં તમારે આલ્ફા ન્યુમેરિક ટાઈપને જ પ્રિફર કરવી પડે. આપણે એડ્રેસનું ઉદાહરણ લીધું એ પ્રમાણે જો આપણે અહીંયા જોઈએ ફોર એક્ઝામ્પલ addresses may contain alphabet, special characters as well as numbers. Thus, the appropriate data type assigned to address would be one of the alphanumeric type. એટલે જો આવી પરિસ્થિતિ હોય ત્યારે alphanumeric ટાઈપની સબ ટાઈપની કોઈ બી ડેટા ટાઈપ તમે ડિફાઇન કરી શકો. નેક્સ્ટ આપણે જોઈએ we can select text or varchar as a data type for address field. આપણી પાસે એક છે ટેક્સ્ટ ડેટા ટાઈપ અને વેરકેર. ટેક્સ્ટ વેરકેર જે છે એ તમે કેવું છે તો કે એને તમે આલ્ફા ન્યુમેરિક ટેક્સ્ટ વેરકેર ડેટા ટાઈપ જે છે ઇટ કેન સ્ટોર એ સંગ્રહ કરી શકે છે કોનો તો કે નંબર અને મૂળાક્ષરો બંનેનો ઈ સંગ્રહ કરી શકે છે. એટલે કે ટેક્સ્ટ એન્ડ ન્યુમેરિકલ ઓર સ્પેશિયલ સિમ્બોલ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એમાં છે the number of bytes to be allocated to varchar data type depends on the number of character entered by the user. હવે જો આના અંદર એક બેનિફિટ તમને એ ભી થાય કે તમારે મેમરી સ્પેસ સેવ થાય. સપોઝ તમે જે ડેટા ટાઈપ લીધી છે એમાં જેટલા કેરેક્ટર્સ અથવા તો જેટલા વેલ્યુ જે વેલ્યુ તમે ઇન્સર્ટ કરશો એ મેમરી સાઇઝ આટલા બાઇટ્સ અથવા તો એની બાઇટ આટલા બાઇટ્સ જ તે ઓક્યુપાઈડ થશે. બરોબર છે. અહીંથી એવું કહે છે ઉપયોગકર્તાએ કેટલા કેરેક્ટર એન્ટર કર્યા તેના પ્રમાણે વેરકેર ડેટા ટાઈપમાં બાઇટ્સની સંખ્યા ફાળવવામાં આવશે. ઉદાહરણ તરીકે હર્ષિતના સરનામામાં જો 100 કેરેક્ટર હશે તો 100 બાઇટ અનામત રાખવામાં આવશે અને તેમાં જો 50 કેરેક્ટર હશે તો ફક્ત 50 બાઇટ અનામત રાખશે. એટલે કે જો રિઝર્વ જે છે એ જેટલી વેલ્યુ જે વેલ્યુ તમે આપશો જે ડેટા તમે ઇન્સર્ટ કરશો ફિલ્ડમાં એને રિલેટેડ તમારી મેમરી ઓક્યુપાઈડ થાય. એટલે કે ટુ સ્ટોપ ધ વેસ્ટેજ ઓફ મેમરી. કમ્પ્યુટરના અંદર આ એક ઇમ્પોર્ટન્ટ છે કે તમારા મેમરી સ્પેસ જે છે તમારી જે ડેટા સ્ટોરેજની સ્પેસ છે એનો વેસ્ટેજ કોઈ દિવસ ન થવો જોઈએ, એનો મેક્સિમમ યુટિલાઇઝેશન થવો જોઈએ. હા, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જુઓ તો સ્ટોરેજ કેપેસિટી ઘણી બધી વધી ગઈ છે પણ એક સમય હતો કે જ્યારે MB માં હાર્ડ ડિસ્ક આવતી. બરોબર છે.
અત્યારે તો ટેરાબાઇટમાં ટીબીમાં બી હાર્ડ ડિસ્ક આવે છે, પણ એક સમય હતો કે જેના અંદર હાર્ડ ડિસ્કની સ્ટોરેજ કેપેસિટી જે છે એ એમબીમાં આવતી અને જીબીમાં, એટલે કે બહુ ઓછા જીબીમાં એ 40 જીબીની હાર્ડ ડિસ્ક બી આવતી. અત્યારે 256 500 જીબી તો કોમન થઈ ગયું છે અને 1 ટીબીની હાર્ડ ડિસ્ક બી અત્યારે મોસ્ટ કોમન થઈ ગઈ છે. તો અત્યારે સ્ટોરેજનો કોઈ એટલો બધો ઇસ્યુ નથી, કારણ કે એ સમયે તમારી રેમ, રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ બી ખૂબ જ નાની આવતી. અને અત્યારે અત્યારે જીબીમાં તો મેમરી આવે છે, 32 જીબીની તો રેમ આવે છે. એ સમયે તો એમબીમાં 128 એમબીની રેમ આવતી. તો એ સિચ્યુએશનના અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હતો એ ટુ સ્ટોપ ધ વેસ્ટેજ ઓફ સ્ટોરેજ અથવા તો વેસ્ટેજ ઓફ મેમરી સ્પેસનો બગાડ થતો અટકાવવો, એ જ મેઇન ગોલ હતો. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા તમને આપેલી છે આલ્ફા ન્યુમેરિક વેલ્યુ જે છે, આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ જે છે એની સબ ડેટા ટાઈપ અહીંયા તમને આપેલી છે. ક્લિયર આ વસ્તુ? અહીંયા આપણી પાસે અવેલેબલ ડેટા ટાઈપ છે, બરોબર છે. ડેટા ટાઈપનું નેમ તમારે લોકોએ જે યાદ રાખવાનું છે એ મેઇનલી છે ડેટા ટાઈપ, ફર્સ્ટ ફિલ્ડ નેમ એટલે કે ડેટા ટાઈપનું નેમ, ડેટા ટાઈપ અને સ્ટોરેજ કેપેસિટી, બરોબર છે. આલ્ફા ન્યુમેરિક હશે તો એની મેક્સ સ્ટોરેજ કેપેસિટી જે છે એ 2 GB ની રહેશે, એટલે એ બધામાં કોમન જ છે ચારે ચારમાં. આપણે જે યાદ રાખવાનું છે એ કયું થશે તો એ કે આ ફિલ્ડ આનું નેમ અને કઈ ડેટા ટાઈપ સ્ટોર કરે છે એ, અને એ વસ્તુ યાદ રાખવાની છે. આ ફર્સ્ટ 3 છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને ડિસ્ક્રિપ્શન જે છે એ આપણે MCQ માં તમારે ઘણીવાર એકાદ માર્કમાં પૂછાઈ જાય છે, બરોબર છે. તો ફર્સ્ટ વન ઇઝ મેમો. ડેટા ટાઈપ નેમ ઇઝ મેમો. એની ડેટા ટાઈપ જે છે એ કઈ થશે? લોંગ વેરકેર, એટલે કે આલ્ફા ન્યુમેરિકલ છે તો એની લોંગ ડેટા ટાઈપ થશે. હવે આ ડેટા ટાઈપ જે છે મેમો, તો અહીંયા એનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો એ કઈ છે સ્ટોર અપ ટુ ધ મેક્સ લેન્થ, એટલે કે 2 GB સુધીનો ડેટા ઈ સ્ટોર કરી શકે, અથવા તો પછી ઓર નંબર ઇન્ડિકેટેડ બાય યુઝર, એટલે કે આપણે જો એમાં ડિફાઇન કરેલું હોય એની લેન્થ તો એ ત્યાં સુધીની જ તે એક્સેપ્ટ કરશે, બરોબર. અને એનું ફોર્મેશન જે છે એ કયું છે? ઇટ એક્સેપ્ટ એની UTF-8 કેરેક્ટર. હવે UTF જે છે ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ ઓફ ડેટા. અહીંયા આપણે જે સ્ટોરેજ, આપણે જે ઇન્ફોર્મેશન સ્ટોર કરશું તો એ સ્ટોરેજ કરવા માટેની એની એન્કોડેડ મેથડ છે UTF, એનું ફૂલ ફોર્મ થશે. એટલે કે આપણે આમ જોઈએ તો એ છે એ એક પ્રકારનું યુનિકોડ છે જે આપણે ક્લાસિફિકેશન કર્યું છે, એના સ્ટાન્ડર્ડ વાઇઝ ક્લાસિફિકેશન કર્યું છે. એનું ફૂલ ફોર્મ થશે યુ સ્ટેન્ડ ફોર યુનિકોડ, T stand for transformation and F is for format, બરોબર છે. અને 8 જે છે એ એનું વર્ઝન છે. એટલે UTF જે છે એનું ફૂલ ફોર્મ, એનું આખું નામ થશે યુનિકોડ ટ્રાન્સફોર્મેશન ફોર્મેટ, બરોબર છે. નેક્સ્ટ આપણે જોઈએ તો એ છે ટેક્સ્ટ અને એમાં આવશે ફિક્સ. હવે જો આના અંદર ટેક્સ્ટ ફિક્સ જે છે ને એનો મીનિંગ કેવો થશે કે તમારે યુઝરે કમ્પલસરી સાઇઝ આપવી પડશે, એટલે કે એની લેન્થ જે છે એ સ્પેસિફાઈડ કમ્પલસરી કરવી જ પડશે, તમારે એની સાઇઝ આપવી જ પડશે. અને આટલું જ મેમરી એલોકેશન ઈ કરી શકશે. એમાં જ કહે છે ટેક્સ્ટ ફિક્સ, ઈ એનું નેમ છે, એની ડેટા ટાઈપ જે છે એ કેવી છે? કેરેક્ટર. અને મેક્સ લેન્થ 2 GB સુધીનો ડેટા ઈ સ્ટોરેજ કરી શકે છે. સ્ટોર એક્ઝેક્ટલી ધ લેન્થ સ્પેસિફાઈડ બાય યુઝર. આપણે વાત કરી કે જેટલા યુઝર જે સ્પેસિફાઈડ કરશે એ પ્રમાણેની તેની લેન્થ થશે, બરોબર છે.
એ જ વસ્તુ આપણે અહીંયા ગુજરાતીમાં જોઈએ તો એ કહે છે ઉપયોગકર્તા દ્વારા નિર્દેશ કરવામાં આવેલ હોય તેટલી જ લંબાઈના લખાણનો સંગ્રહ કરે છે. એટલે આપણે જો ઘણીવાર એવી હોય, સપોઝ પિનકોડ એન્ટર કરવો છે તો એ 6 ડિજિટનો જ હોય, મોબાઈલ નંબર એન્ટર કરવો છે તો એ તમારે 10 ડિજિટનો જ હોય. તો એવી તમારે ફિક્સ લેન્થ આપવી હોય તો તમારે ટેક્સ્ટ ફિક્સનો ઉપયોગ કરવાનો થશે. નાની અક્ષરમાળા સાથે ખાલી જગ્યા એટલે કે સ્પેસ ઉમેરે છે. કોઈ પણ UTF-8 અક્ષરો સ્વીકારે છે. એટલે આપણે જો ઘણીવાર બ્લેન્ક સ્પેસ ને આ જે છે એ એન્કોડેડ થઈ જાય છે, બરોબર. થર્ડ વન જે છે એ છે ટેક્સ્ટ. એની ડેટા ટાઈપ છે varchar, સ્ટોરેજ કેપેસિટી 2 GB, અને એ શું કરે છે તો કે આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે, ખાલી જગ્યા ઉમેરવામાં આવતી નથી. કે બ્લેન્ક સ્પેસીસ જે છે એ ડિફાઇન થતી નથી. અહીંયા જો કહે છે સ્ટોર અપ ટુ ધ સ્પેસિફાઈડ લેન્થ, જો તમે લેન્થ સ્પેસિફાઈડ કરી છે એ પ્રમાણેની તે એક્સેપ્ટ કરશે અને એમના અંદર બ્લેન્ક સ્પેસ અલાઉડ કરશે નહીં, એટલે કે ઇન્સર્ટ કરશે નહીં, બરોબર છે. જે અહીંયા ટેક્સ્ટ ફિક્સ ના અંદર પેડ્સ વિથ ટ્રેલિંગ સ્પેસ ફોર શોર્ટર સ્ટ્રિંગ, બરોબર છે, એક ઇન્ક્લુડ કરશે, આમાં થશે નહીં. અને આની મિકેનિઝમ જે છે ટેક્સ્ટ varchar જે છે એની મિકેનિઝમ કોના જેવી છે તો કે લોંગ varchar ડેટા ટાઈપની જેવી જ એની મિકેનિઝમ છે. ક્લિયર આ વસ્તુ? લાસ્ટ વન છે ટેક્સ્ટ. એની ડેટા ટાઈપ જે છે એ છે varchar ignore case, બરોબર. આ ઇગ્નોર કેસ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. સપોઝ કે તમારે પાસવર્ડ ફિલ્ડ રાખ્યું છે તો એમના અંદર કેપિટલ લેટર અને સ્મોલ લેટર આ બંનેને ડિફરન્શિએટ, આ બધામાં જો બંનેને ડિફરન્ટ કન્સિડર કરશે. કેપિટલ એ અને સ્મોલ એ એને ડિફરન્ટ કેરેક્ટર તરીકે કન્સિડર કરશે. બટ if you applied ignore case data type, it means it works same as the text or long varchar data type, but it ignores the case sensitivity. એટલે case sensitivity જે છે એને ઇગ્નોર કરશે. સ્મોલ લેટર હોય કે કેપિટલ બંનેને સરખા જ કન્સિડર કરશે. અહીંયા જો કહે છે આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે, સરખામણી કેસ સેન્સિટિવ નથી, તમે ટાઈપ કરો તે મુજબ કેપિટલ નો સંગ્રહ કરે છે, બરોબર છે. તો ફ્રેન્ડ, આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ્સ ના અંદર સબ ડેટા ટાઈપ 4, બરોબર છે. તમે સાથે યાદ રાખતા જજો, જેમ ડેટા ટાઈપ્સ એની વધશે એમ અહીં સબ ટાઈપ બી તમારે ઇન્ક્રીઝ થતી રહેશે. એટલે ફર્સ્ટ ડેટા ટાઈપ જે છે એ ફર્સ્ટ ડેટા ટાઈપ જે છે એ આલ્ફા ન્યુમેરિક છે. અને આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ ના અંદર 4 ડેટા ટાઈપ કઈ કઈ તો કે એનું નેમ છે મેમો, ટેક્સ્ટ ફિક્સ અને ટેક્સ્ટ. અને એની ડેટા ટાઈપમાં આપણે જોઈએ તો કઈ આવશે લોંગ varchar, પછી ખાલી કેરેક્ટર એટલે કે કેર, પછી આવશે varchar. લોંગ varchar અને varchar બંને સેમ જ છે, પણ આ બંને વચ્ચે ડિફરન્શિએટ એ છે કે આની અંદર ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક સ્પેસ એડ થતી નથી અને કેરેક્ટરના અંદર એ શોર્ટ કરવા માટે બ્લેન્ક સ્પેસને કન્સિડર કરી દેશે. અને લાસ્ટ વન જે છે છેલ્લી ઈ છે varchar, અને એના આની જેવી જ છે પણ કેવું છે ઇગ્નોર કેસ, એટલે કે કેસ સેન્સિટિવિટી એમાં રહેશે નહીં. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આજના લેક્ચરના અંદર આપણે એટલે સુધીનું રાખીએ. એક આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરી. હવે બાકીની જે ડેટા ટાઈપ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર કમ્પ્લીટ કરી દઈશું. ક્લિયર? થેન્ક યુ.